વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સંસ્કૃત સરિતા ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 બોર્ડ એક્ઝામ 2024 માર્ચ મહિનામાં જે લેવા ગઈ એના સંસ્કૃતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીં જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિડીયો નિહાળજો અને સંસ્કૃત સરિતા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. વિદ્યાર્થી મિત્રો, કુલ 80 ગુણનું પેપર હતું. 3 કલાકનો સમય હતો. એમાં વિભાગ એ ગદ્ય વિભાગ હતો. એમાં ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે કોઈ પણ એક. એનો પહેલો ફકરો છે, હવે તેમનું વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓ એકબીજાને કહેવા લાગ્યા, આ માછીમારોની વાતચીત સાંભળી હવે આપણે શું કરવું જોઈએ? નક્કી સવારે માછીમારો અહીં આવીને માછલાઓનો નાશ કરશે એવું મારા મનમાં થાય છે. તેથી અત્યારે એક ક્ષણ પણ અહીં રહેવું યોગ્ય નથી. ત્યાર પછી બીજો પેરેગ્રાફ હતો, ક્રોધથી દૂષિત થયેલી બુદ્ધિ કર્તવ્ય કે અકર્તવ્યનો વિચાર કરી શકતી નથી. ગુસ્સે થયેલાની વિદ્યા પ્રથમ અંધકારી બને છે, પછી ભ્રુકુટી. પહેલાં આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે, પછી આંખો પર. શરૂઆતમાં તપ ઓગળે છે, પછી પરસેવો નીતરે છે. પહેલાં અપયશ ફેલાય છે, પછી નીચલો હોઠ ફરકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે. સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપણે શોધીને લખવાના છે. દરેકનો એક એક ગુણ. એમાં જે પહેલું છે એમાં જવાબ આવશે ભોજ વ્યાકરણેન. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, એમાં વ્યસની જનાના. અને પ્રશ્ન નંબર 5 છે કૃષ્ણાંગારાન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપણે ગુજરાતીમાં લખવાના છે, કોઈ પણ બે. એમાં જે છઠ્ઠો પ્રશ્ન છે એ છઠ્ઠા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે, લાકડાના ટુકડાને સમુદ્ર સુધી પહોંચતા કિનારા સાથેનું જોડાણ, વધારે ભારથી ડૂબવાનો ભય, વમળમાં ફસાઈ જવું અને નદીના જળનો વિયોગ, આ 4 વિઘ્નોમાંથી પસાર થવું પડે છે. જો તે 4 વિઘ્નોમાંથી સુખરૂપ પસાર થઈ જાય તો તે સમુદ્રને પ્રાપ્ત કરે છે. તે જ રીતે મનુષ્યને પણ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે આહાર, નિદ્રા, ભય વગેરેમાં રચ્યા પચ્યા ન રહેવું, સામાજિક વ્યવહારોના ભારથી બચવું પડે છે. વ્યસનરૂપી વમણમાં ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું અને પરિવારથી છૂટા ન પડવું. આમ બંનેના સમાન વિઘ્નો આવતા હોવાથી લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા કહ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7, કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? તો એનો ઉત્તર આવશે, કન્યાએ ભોજનની વચ્ચે વચ્ચે ભોજનના પદાર્થોના વખાણ કરીને એ ભોજનની વિવિધ વાનગીઓ પ્રેમપૂર્વક પીરસીને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. 8મો પ્રશ્ન છે, યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર અને શસ્ત્રોથી શું પ્રદૂષિત થઈ ગયું હતું? તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી જળ, સ્થળ, વાયુ અને પ્રાણીઓ એમ સમગ્ર સૃષ્ટિ, તમામ પર્યાવરણીય તત્વો પ્રદૂષિત થઈ ગયા હતા. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો, કોઈ પણ એક. એમાં 9મો પ્રશ્ન, શક્તિકુમારની પરીક્ષા યોજના.
તો એનો ઉત્તર છે શક્તિકુમાર નામનો વેપારીનો પુત્ર 22 વર્ષનો થતાં અનુરૂપ ગુણવાળી પત્ની મેળવવા માટે એક પ્રસ્થ ડાંગર લઈને દેશ દેશાંતરમાં ભ્રમણ કરે છે. એની શરત એ છે કે જે કન્યા આ એક પ્રસ્થ ડાંગરમાંથી પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે વિવિધ વાનગીઓ તૈયાર કરીને પ્રેમપૂર્વક જમાડે, તેની સામે વિવાહનો પ્રસ્તાવ રાખી કન્યાની સંમતિથી તેની સાથે વિવાહ કરવો, આ પ્રમાણેની શક્તિકુમારની પરીક્ષા યોજના હતી. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે કયો તફાવત છે? તેનો ઉત્તર છે આધુનિક યુદ્ધ વિવિધ પ્રકારના શસ્ત્રોથી લડાય છે, જે જળ, સ્થળ, વાયુ અને પ્રાણીઓને ઘણી બધી રીતે પ્રભાવિત કરે છે. શસ્ત્ર અસ્ત્રોથી નીકળેલા પ્રદૂષણથી બધી જ વસ્તુઓ ઝેરી બની જાય છે. જ્યારે મહાભારતના મહાન યુદ્ધમાં લાખો લોકોનો સંહાર થયો, પણ પર્યાવરણીય તત્વો જેવા કે જળ, સ્થળ, વાયુ, આકાશ વગેરે પૂર્વની જેમ જ બધા માટે ઉપયોગી જ રહ્યા હતા, પ્રદૂષિત થયા ન હતા. ત્યાર પછી આગળ છે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. 11મો પ્રશ્ન છે ગદ્ય સમીક્ષા. સંસ્કૃત પેરેગ્રાફ વાંચીને સંસ્કૃત પ્રશ્નોના જવાબ આપણે સંસ્કૃતમાં જ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે જયસિંહ કસ્ય નૃપતે સર્વમ ધનમ ગૃહીતવાન? તો ઉત્તર છે જયસિંહ યશોવર્મણ સર્વધર્મમ ગૃહીતવાન. બીજો પ્રશ્ન છે સિદ્ધરાજ જયસિંહ કદા માલવ વિજયમ કૃતવાન? ઉત્તર છે સિદ્ધરાજ જયસિંહ 12મી શતાબ્દામ માલવ વિજયમ કૃતવાન. સી છે યશોવર્મણ ગ્રંથાગાર કસ્ય હસ્તગત જાત? ઉત્તર છે યશોવર્મણ ગ્રંથાગાર તસ્ય સિદ્ધરાજસ્ય હસ્તગત જાત. ડી છે ભોજસ્ય ગ્રંથાગારે કીદૃશાः ગ્રંથાः આસન? ઉત્તર છે ભોજસ્ય ગ્રંથાગારે બહવો અનુપમાः ગ્રંથાः આસન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી છે, જે પદ્ય વિભાગ છે. એમાં સૌપ્રથમ આપણે નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. એમાં 12મો પ્રશ્ન છે પ્રવિચાર્યમ ઉત્તરમ દેયમ. તો એ શ્લોકનો અનુવાદ થશે સારી રીતે વિચારીને ઉત્તર આપવો જોઈએ, ઉતાવળમાં ક્યારેય બોલવું જોઈએ નહીં, શત્રુઓના ગુણોને પણ સ્વીકાર કરવો જોઈએ અને ગુરુના દોષોનો પણ ત્યાગ કરવો જોઈએ. સનાતન બ્રહ્મનું ધ્યાન ધરવું, ન આવેલા દુઃખને અવગણવું, શરીરના સુખનો સ્વીકાર કરવો અને લોકોની સેવા કરવી. ત્યાર પછી 13મું છે, એ 13માનો અનુવાદ આ પ્રમાણે છે વિદદાર નખૈરસ્ય તુંડમ પૃષ્ઠેવ સમર્પયમ. એ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે નખ, પાંખ અને મુખ જેના આયુધ છે એવા જટાયુએ ચાંચની પીઠ અને તેના રાવણના વાળ ઉખેડી નાખ્યા. પછી તે મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ જટાયુએ તે રાવણનું મુક્તા નામના મણીથી શોભતું બાણ સહિતનું ધનુષ્ય પોતાના 2 પગ વડે તોડી નાખ્યું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે, જેમાં સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. એમાં પહેલું એટલે કે 14મો પ્રશ્ન છે કવિ કિમ યાચતે? તો એનો જવાબ છે ભદ્રમ. કવિ ભદ્રમ યાચતે.
15મું છે महता यत्नेन शिला कुत्र आरोप्यते? तो उत्तर છે शैले। महता यत्नेन शिला शैले आरोप्यते। 16મું છે कस्य मूर्ति पवर्ग रचिता अस्ति? तो उत्तर આવશે એનો ઓપ્શન સી શિવસ્ય। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે, કોઈ પણ 3, દરેક પ્રશ્નના 2-2 ગુણ, કુલ 6 ગુણનો એ પ્રશ્ન છે। એમાં 17મું, કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે? તેનો જવાબ છે જે વ્યક્તિ કર્મને ધારણ કરે છે એટલે કે મહેનત કરે છે તે વ્યક્તિ બહુવ્રીહી અર્થાત ધન ધાન્યથી સમૃદ્ધ બની શકે છે। 18મો પ્રશ્ન છે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો જવાબ છે સંગઠિત રહેવા માટે કવિ સાથે ચાલવાનું, સાથે બોલવાનું અને એકબીજા સાથે એક મનના થઈને રહેવાનું સમજાવે છે। આગળ છે પ્રશ્ન નંબર 19, ભક્ત શું શું નથી જાણતો? ઉત્તર છે ભક્ત દાન, ધ્યાન યોગ, તંત્ર, સ્તોત્ર, મંત્ર, પૂજા, ન્યાસ યોગ, પુણ્ય, તીર્થ, મુક્તિ, લય, ભક્તિ કે વ્રત કરવાનું જાણતો નથી। 20મો પ્રશ્ન છે ગીતામૃતમમાં રહેલા ભક્તના 4 પ્રકારો જણાવો। તો ઉત્તર છે 20માનો ગીતામૃતમમાં ભક્તના 4 પ્રકારો આ પ્રમાણે કહ્યા છે, આર્ત એટલે કે દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની। ત્યાર પછી શ્લોક પૂર્તિ કુરુત કે અપી દ્વે, શ્લોક પૂર્તિ કરો કોઈ પણ 2-4 ગુણ છે। એમાં 21મું સર્વે ભવંતુ, તો સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત। 22મું છે આપત્સુ રામઃ, તો આ પ્રમાણે થશે આપત્સુ રામઃ, સમરેષુ ભીમઃ, દાનેષુ કર્ણશ્ચ, નયેષુ કૃષ્ણઃ, ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, વિક્રાંત કાર્યેષુ ભવાંજનેયઃ। 23મું છે વિવાદે વિષાદે, તો ઉત્તર છે વિવાદે વિષાદે, પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે, પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની। વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખવાની કે જે શ્લોક પૂર્તિના શ્લોકો આવશે એ સ્વાધ્યાયમાં જે શ્લોક પૂર્ણ કરો એ પ્રશ્ન હશે સ્વાધ્યાયનો એમાંથી જ આવશે, અને આવા કુલ 7 શ્લોક છે એમાંથી જ શ્લોક પૂર્તિ પૂછાશે। ત્યાર પછી વિભાગ સી છે, નાટ્ય વિભાગના પ્રશ્નો આમાં પૂછેલા છે। એમાં સૌ પ્રથમ નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ 4 ગુણ છે। એમાં 24મો પ્રશ્ન છે શાંડિલ્યવાળો પેરેગ્રાફ પૂછ્યો છે। શાંડિલ્ય બોલે છે હે ભગવાન આ ઉદ્યાન આવી ગયું। સંન્યાસી કહે છે આગળ પ્રવેશ કર। શાંડિલ્ય કહે છે ભગવાન તમે જ પહેલાં પ્રવેશ કરો, હું પછીથી પ્રવેશ કરું છું। ત્યારે સંન્યાસી કહે છે શા માટે? તો શાંડિલ્ય જવાબ આપે છે પુરાણોને જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોક વૃક્ષના પાંદડાની પાછળ વાઘ સંતાઈને રહે છે, તો ભગવાન તમે જ પહેલાં પ્રવેશ કરો, હું પછીથી પ્રવેશ કરું છું। 25મો પ્રશ્ન છે એ પુનિત અને સુનિતનો પેરેગ્રાફ છે। એમાં પુનિત બોલે છે ભ્રાતઃ માર્ગે કદાચિત, તો એનો અનુવાદ આ પ્રમાણે છે પુનિત કહે છે ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ બને છે, ત્યાં મોટે ભાગે પથ્થર વગેરે જડ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય એમ 3 સાક્ષીઓ થાય છે। શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંદર્ભે આ ત્રણેય પણ જુદા જુદા કામ કરે છે? ત્યારે સુનિત કહે છે હું જાણતો નથી, પહેલાં કહો કે
પથ્થર વગેરે શું કરે છે? ત્યારે સુનિત કહે છે પથ્થર વગેરે તો જડ એટલે કે અચેતન છે, તે પોતે ક્રિયા કરી શકતા નથી, સમર્થ નથી, આથી તે ત્યાંના ત્યાં જ રહે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. એમાં અ અને બ વિભાગ છે. અ વિભાગમાં વાક્યો આપેલા છે અને બ વિભાગમાં એ કયું પાત્ર એ વાક્ય બોલે છે. તો એમાં 26મું છે મર્ષયતુ ભવાન મદવચન અવગંતા ભવ. તો આ વાક્ય છે એ ધૃતરાષ્ટ્ર બોલવાના છે. મર્ષયતુ ભવાન મદવચન અવગંતા ભવ આ વાક્ય ધૃતરાષ્ટ્ર બોલે છે. ત્યાર પછી કહ પુનઃ અધન્યો નૃપતે વિરુદ્ધમ આચરતી 27મું છે. તો એ ચંદનદાસ બોલે છે. અને આગળ છંદતઃ, તો આ વાક્ય છે છંદતઃ એ પરિવ્રાજક બોલે છે. આગળનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો, કોઈ પણ બે. એમાં 29મું છે કયા મનુષ્યની ગણના પશુમાં થાય છે? તો એનો જવાબ છે 19માનો જે મનુષ્ય દુર્ઘટનાના સમયે પશુની જેમ ત્યાંથી ભાગી જાય છે તેની ગણના પશુમાં થાય છે. 30મું છે ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે? તો ઉત્તર છે ચાણક્ય ચંદનદાસને બેસવા માટે આસન આપે છે અને વેપારમાં વૃદ્ધિ તથા લાભ વિશે પૂછપરછ કરીને અત્યાદર વ્યક્ત કરે છે. 31મું છે પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય કેવી બૂમો પાડે છે? પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય બૂમો પાડે છે, અરે રે આ વાઘે મને પકડ્યો છે, અનાથની જેમ તે મને ખાઈ રહ્યો છે, મારા ગળામાંથી લોહી પણ વહી રહ્યું છે. આગળનો પ્રશ્ન છે નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો, કોઈ પણ બે. એમાં 32મું છે ઘટોત્કચનું પાત્રાલેખન. તો ઘટોત્કચના પાત્રાલેખનમાં એ ભીમ અને હિડિંબા રાક્ષસીનો પુત્ર હતો. પોતે રાક્ષસી હોવા છતાં ખૂબ જ બુદ્ધિશાળી હતો. તેને વડીલો પ્રત્યે આદરભાવ હતો. તે સંસ્કારી હતો, ખૂબ બળવાન, સંયમી અને ધીરજવાન હતો. તે કૃષ્ણનો સંદેશો લઈને દુર્યોધનની સભામાં જાય છે. ત્યાં એના માનવી સ્વભાવના ગુણો જોવા મળે છે. આચાર્ય ચાણક્ય 33મું. તો આચાર્ય ચાણક્યનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ મગધના સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ અને માર્ગદર્શક હતા. તેઓ રાજનીતિ શાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. તેઓ તક્ષશિલા વિદ્યાપીઠના તેજસ્વી આચાર્ય પણ હતા અને તેઓએ અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી હતી. 34મું છે પુત્ર શોકના કારણે થયેલ અર્જુનનો વિલાપ. તો કૌરવોએ છળ કપટથી અર્જુનના પુત્ર અભિમન્યુને મારી નાખ્યો હતો. ત્યારે યુદ્ધના મેદાનમાં અર્જુન કરુણ આક્રંદ કરતા કહે છે કે અરે રે કુરુકુળના દીપક, યદુકુળના અંકુર, તું મને, તારી માતાને અને મામાને છોડીને પિતામહ પાંડુને મળવા સ્વર્ગમાં જતો રહ્યો છે. આ રીતે તે વિલાપ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. અહીં આપણે સંસ્કૃત વાક્ય બનાવવાના છે. એમાં પહેલું છે 35મું માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તો એનો જવાબ આવશે માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. 36મું છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. તો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતી. 37મું છે ત્યાર પછી શાંડિલ્ય પ્રવેશે છે. તો ત્યાર પછી એટલે કે તતઃ શાંડિલ્ય પ્રવિશતિ. ત્યાર પછી વિભાગ ડી છે વ્યાકરણ વિભાગ.
એમાં નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો. એમાં 38મું છે કૃતાન શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ, તો જવાબ આવશે યમરાજ. 39મું છે પ્રવૃત્તિમ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ, તો પ્રવૃત્તિમ તો એનો વિરુદ્ધી નિવૃત્તિમ. 40મું છે વર્તમાન કાલ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ, તો વંદે તે વંદે તે. 41મું છે સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ શોધવાનું છે, તો એનો ઉત્તર છે પરાજેષ્યામી પરાજેષ્યામી. 42મું છે આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનનું રૂપ શોધવાનું છે, તો સમાચરંતુ સમાચરંતુ. 43મું છે વિદ્યાર્થ અન્ય પુરુષ એકવચનનું રૂપ શોધવાનું છે, તો એમાં 43માં આવશે દહેત. ત્યાર પછી 44મું છે કાલે પર્જન્ય અવર્ષત, એનો સ્મ પ્રયોગ કરવાનો છે, તો કાલે પર્જન્ય વર્ષતી સ્મ. 45મું છે પંચમી વિભક્તિ એકવચનનું રૂપ, તો એનો ઉત્તર આવશે પરિવારાત. 46મું છે તૃતીયા વિભક્તિ એકવચનનું રૂપ શોધવાનું છે, તો તૃતીયા વિભક્તિ એકવચનનું રૂપ 46મું છે અગ્નિનામ અગ્નિનામ. ત્યાર પછી 47મું છે ઉપપદ વિભક્તિનો પ્રયોગ કરવાનો છે, તો વિદ્યામ વિના નિષ્ફલમ હિ જીવનમ વિદ્યામ વિના નિષ્ફલમ હિ જીવનમ. 48માં આવશે ચત્વારઃ ગમન માર્ગે ચત્વારઃ વિઘ્ના ભવંતી. 49માં આવશે ગત્વા કૃદંત પ્રકાર, તો સંબંધક ભૂત કૃદંત. 50માં આવશે સંધિ વિચ્છેદ કરો, તો પ્રગતિ વત્તા તેષામ પ્રગતિ વત્તા તેષામ. 51મું છે સંધિ જોડવાની છે ધનિકઃ અપી, તો ધનિકોપી ધનિકો અપી. ત્યાર પછી સમાસના પ્રકાર. 52મો પ્રશ્ન ધર્મ ક્રોધયોહો, તો દ્વંદ્વ સમાસ આવશે. અને 53મું નંદ રાજ્યમ એટલે કે નંદનું રાજ્ય, તો તત્પુરુષ સમાસ આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે વિભાગી. એમાં આપણે આપેલા વાક્યોને કથાના ક્રમ અનુસાર ગોઠવવાના છે. પ્રશ્ન નંબર 54. એમાં પેલું વાક્ય છે ભો વયસ્ય એતાની પાત્રાણી મમ ન સંતિ. બી છે જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ. સી વાક્ય છે તસ્ય કૂટનાથા ભીતઃ વૈશ્ય પ્રાતિવેશિક આસીત. અને ડી છે કૂટનાથ સશોકમ અકથયત. હવે એને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવીશું, તો પેલું વાક્ય થશે તસ્ય કૂટનાથ વૈશ્ય પ્રાતિવેશિક આસીત. ત્યાર પછીનું વાક્ય આવશે ભો વયસ્ય એતાની પાત્રાની મમ ન સંતિ. એના પછીનું વાક્ય આવશે કૂટનાથ સશોકમ અકથયત. અને છેલ્લે વાક્ય આવશે જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ. તો આ રીતે ઘટનાક્રમ થઈ જશે. આગળનો પ્રશ્ન છે નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. અહીં સંસ્કૃત પેરેગ્રાફ આપ્યો છે અને એમાંથી આપણે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 55નો એ અસ્માકમ ભારત દેશ કીદૃશ અસ્તિ. તેનો ઉત્તર આવશે અસ્માકમ ભારત દેશ પ્રાચીન ઐતિહાસિક સાંસ્કૃતિક દેશ અસ્તિ. બીજો પ્રશ્ન છે બહુવિદ્યા આચારા વિચારા ચ સંતિ તથાપિ વયમ કેન બદ્ધા સ્મ. તેનો ઉત્તર છે બહુવિધા આચારા વિચારા ચ સંતિ તથાપિ વયમ સંસ્કૃત સૂત્રબદ્ધા સ્મ. સી છે અસ્માકમ કા ભાવના સુદૃઢા અસ્તિ. તેનો ઉત્તર છે અસ્માકમ વયમ ભારતીયા ઇતિ ભાવના સુદૃઢા અસ્તિ. આગળનો પ્રશ્ન છે ભારત દેશે કા ભાવના ભેદિકા નાસ્તિ. તો ઉત્તર છે ને ભવાન હિન્દુ અસ્તિ, સ મુસ્લિમ અસ્તિ, ત્વમ ક્રૈસ્તઃ અસ્તિ,
અહમ સિક્ખઃ અસ્મિ ઇતિ ભાવના ભારત દેશે ભેદિકા નાસ્તિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 56, 57, 58 એમાં કર્તા અને કૃતિના જોડકા છે. એમાં વિભાગ એમાં કર્તાના નામ છે અને સામે એની કૃતિઓ છે. એમાં પહેલું છે 56મો પ્રશ્ન ભાસ. તો ભાસે દૂત ઘટોત્કચ નાટક લખ્યું એની કૃતિમાં. 57 છે મહર્ષિ વાલ્મીકી. તો એનો ઉત્તર આવશે રામાયણમ. અને 58 છે નારાયણ પંડિત. તો હિતોપદેશ. નારાયણ પંડિતે હિતોપદેશની રચના કરી હતી. આગળનો પ્રશ્ન છે રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડ પુનઃ લિખત. અહીં લીટી દોરેલા શબ્દો છે એ શબ્દોને શુદ્ધ કરીને આપણે એ ગદ્યખંડ ફરીથી લખવાનો છે. એ તે પદાર્થ પરસ્પરમ. અહીં પરસ્પરની નીચે અંડરલાઈન છે અને મ આપેલો છે. તો પરસ્પરમ આપણે મ ખોળો છે એ કાઢીને ર ઉપર અનુસ્વાર મૂકી દઈશું. ત્યાર પછી પરંતુ શબ્દ છે. પરંતુમાં ર ઉપર અનુસ્વાર છે એ ર ઉપરનો અનુસ્વાર નીકળી જશે અને અનુનાસિક ન આવશે એટલે પરંતુ. ત્યાર પછી છે કિંચિત એકમ. તેમાં કિંચિતમાં ચ વર્ગનો અનુનાસિક આવશે અન એટલે કિંચિત એકમ. ત્યાર પછી સ્વાભાવિકમમાં ક ઉપરનો અનુસ્વાર નીકળી જશે અને પછી મ આવશે. મ ખોડો મૂકી દેવાનો. એવી જ રીતે આંતર્યમમાં પણ અનુસ્વાર કાઢી અને મ ખોડો મૂકી દઈશું. અને આખો પેરેગ્રાફ સાચા જવાબ સાથે આપણે ફરીથી લખીશું. આગળનો પ્રશ્ન છે નીચે આપેલા શ્લોકોનો અનુવાદ લખીને અર્થ વિસ્તાર કરો કોઈ પણ એક. અહીં જે શ્લોક આપ્યા છે એ શ્લોક એનો અનુવાદ કરવાનો છે અને સંપૂર્ણ અર્થ વિસ્તાર આપણે ગુજરાતી ભાષામાં લખવાનો છે. તો એમાં પહેલો શ્લોક છે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ મા સંગો સંગતે કર્મણી. તો એનો અનુવાદ થશે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય પણ નહીં. તું કર્મફળની ઈચ્છાવાળો થઈશ નહીં અને કર્મ ન કરવામાં પણ તારો સંગ ન થાય. આ એનો અનુવાદ થશે. હવે એનો અર્થ વિસ્તાર કરીશું. પ્રસ્તુત શ્લોક છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલો છે. ગીતામૃતમ નામના પદ્યપાઠમાંથી આ શ્લોક પસંદ કરેલો છે. આ શ્લોક બીજા અધ્યાયના 47મો શ્લોક છે અને આ શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગનું મહત્ત્વ સમજાવ્યું છે અને અર્જુનને તેઓ કહે છે કે હે અર્જુન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. તે જ પ્રમાણે આ કર્મ કરવાથી મને શું ફળ મળશે એની અપેક્ષા રાખ્યા વગર માણસે ફક્ત કર્તવ્ય કર્મ કરતા રહેવું જોઈએ. ફળ તો તેના યોગ્ય સમય મળી જ રહે છે. ફળ કેવું મળવું, કેટલું મળવું કે ક્યારે મળવું તે ઈશ્વરને આધીન છે. મનુષ્યના હાથમાં તો ફક્ત કર્મ કરવું તે જ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરતા રહેવાનું જણાવ્યું છે. કોઈને એવો પણ પ્રશ્ન થાય કે ફળની અપેક્ષા જ ન હોય તો કર્મ શા માટે કરવું? આ પ્રશ્નનો ઉત્તર પણ ભગવાન આપે છે કે નહીં કંશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. અર્થાત કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આમ વ્યક્તિએ ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરતા રહેવું જોઈએ. ત્યાર પછીનો જે અર્થ વિસ્તાર છે એમાં વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાતપી લોકોતરાણામ ચેતાંશી કોનું વિજ્ઞાતુમ અર્હતિ. એનો અનુવાદ છે વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોતર એટલે કે સામાન્ય મનુષ્યથી ચડિયાતા કોટીના પુરુષોના મનને જાણવા માટે કોણ સમર્થ છે? એનો અર્થ વિસ્તાર આ પ્રમાણે થશે. આ શ્લોક મહાકવિ ભવભૂતિ રચિત ઉત્તરરામચરિત નાટકમાંથી સ્વીકારવામાં આવ્યો છે. વિવિધ કવિઓની એક એક રચનાઓ સમાવિષ્ટ કરીને તૈયાર કરેલ તથૈવ તિષ્ઠતિ પદ્યપાઠમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. કવિ કહે છે કે મહાપુરુષોના અકળ મનની વિશેષતાઓ કોણ જાણી શકે છે?
અહીં કવિ કહે છે કે લોકોત્તર પુરુષો એટલે કે સામાન્ય માણસોથી ઉચ્ચ કોટીના મનુષ્યના મન વજ્રથી પણ કઠોર હોય છે અને ફૂલથી પણ કોમળ હોય છે. એ સમજવો આપણા માટે અસમર્થ છે. લોકોત્તર મનુષ્યના મનને જાણવું એ સામાન્ય માણસનું ગજું નથી, કેમ કે તેમનું મન ઇન્દ્રના હથિયાર વજ્ર કરતાં પણ વધારે કઠોર હોય છે, જ્યારે તેમનું મન ફૂલ કરતાંય કોમળ હોય છે. લોકોત્તર પુરુષો જરૂર પડીએ કઠોર પણ બની શકે છે અને જરૂર પડીએ કોમળ પણ થઈ શકે છે. ઉપનિષદના આખ્યાન પ્રમાણે ઉપમન્યુના વધી ગયેલા શરીરની ચિંતા કરતા અપોધૌમ્ય તેના પર કઠોર થઈને તેના પર કઠોરમાં કઠોર ભોજન બાબતના નિયંત્રણો લાદે છે. તે ઉપમન્યુ જ્યાં સુધી આંકડાના ઝેરી પાન ખાઈને ભૂખ સંતોષવા પ્રયત્ન કરતો નથી ત્યાં સુધી કઠોર રહે છે. આમ કરીને તેઓ તેનું સ્વાસ્થ્ય સુધારવા માગતા હોય છે, પરંતુ જ્યારે તે આંકડાના પાન ખાવાથી અંધ બની કૂવામાં પડી જાય છે ત્યારે પોતાના શરીરની ચિંતા કર્યા વગર પણ ગુરુએ તેને અંધારામાં શોધવા નીકળી પડે છે. આમ જોઈએ તો લોકોત્તર પુરુષોનું મન નાળિયેર જેવું હોય છે, જે ઉપરથી તો વૃક્ષ હોય છે પણ અંદરથી મીઠું મધુરું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ધોરણ 10 બોર્ડ એક્ઝામ 2024 જે માર્ચ મહિનામાં લેવાઈ ગઈ એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવશે. સંસ્કૃત સરિતા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.